सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। रागद्वेषौ मनोधर्मौ न मनस्ते कदाचन निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखञ्चर सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि विज्ञाय निरहंकारः निर्ममस्त्वं सुखी भव। तो निरपेक्ष सुखम चर આગળ કહ્યું સર્વ અપેક્ષા વગરનો છે, સ્વતંત્ર છે, નિર્વિકલ્પો બોધાત્મા કારણ કે તો નિર્વિકલ્પ છે, બધા પ્રકારના વિકલ્પથી રહિત છે. રાગદ્વેષો મનોધર્મ, રાગદ્વેષ તારા ધર્મ નથી, એ તો મનના ધર્મ છે. ભલે રાગદ્વેષ મનના ધર્મ હોય પણ મન તો મારું ખરું તો કે નહીં નહીં ન મનસ્તે કદાચન, મન તારું નથી અર્થાત તારે મન સાથે કોઈ સંબંધ નથી. ન ત્વમ દેહ ન તે દેહ, તું તો દેહ નથી જ અને દેહ તારો નથી અર્થાત દેહ સાથે કોઈ સંબંધ જ નથી અને તે રીતે મન સાથે પણ કોઈ સંબંધ નથી. અને માટે મનની જે વૃત્તિઓ હોય કે મનના જે આવેગો હોય, વિક્ષેપો હોય, વિકલ્પ હોય એની સાથે પણ તારે કોઈ સંબંધ, નિર્વિકલ્પ અર્થાત વિકલ્પ સાથે સર્વ પ્રકારના સંબંધ રહિત તું છે. વિકલ્પ શાંત થઈ ગયા હોય વગેરે મનની સ્થિતિ છે અને એ પ્રકારના મનની સ્થિતિ આવશ્યક ખરી. હું નિર્વિકલ્પ છું એ જાણવા માટે, જોવા માટે, એ ખાતરી કરવા માટે મનની વિકલ્પ રહિતની સ્થિતિ ઈચ્છનીય છે અને આવશ્યક પણ છે. ચાલો રાગદ્વેષને વિકલ્પ કહો તો છેવટે મનનો સ્વભાવ પણ છે કે સ્વભાવથી નિર્વિકલ્પ છે, રાગદ્વેષ રહિત જ છે.
રાગદ્વેષ પણ મનની અંદર વાસ્તવમાં આગંતુક છે, અજ્ઞાનને કારણે છે, અવિવેકને કારણે છે. એટલે મનનો સ્વભાવ પણ નિર્વિકલ્પ જ છે. સુષુપ્તિમાં જોઈએ છે કે બધા જ વિકલ્પો શાંત થઈ જાય છે. અર્થાત મન એક એવી અવસ્થા છે, સુષુપ્તિ, સમાધિની વાત તો જવા દો, જ્યાં મન સર્વ વિકલ્પ વગરનું હોય છે. ત્યારે હોય છે કે જ્યારે વિકલ્પ એનો સ્વભાવ ન હોય. વસ્તુ ક્યારે પોતાનો સ્વભાવ ન છોડે. બધા વિકલ્પ છૂટી જાય છે, બતાવે છે કે વિકલ્પનો સ્વભાવ તો નથી. તો તારો પ્રશ્ન જ નથી, તું તો નિર્વિકલ્પ જ છે. હું કેવો છું? બોધાત્મ. વિકલ્પ કોઈ પ્રકારના વિકલ્પ વગરનો, રાગદ્વેષ વગરનો, કોઈ પ્રકારની ગ્રંથિઓ વગરનો, કોઈ પ્રકારના દ્વૈત વગરનો, ભોગતા ભોગ્ય વગેરે દ્વૈત વગરનો, કરતા કર્મ વગેરે દ્વૈત વગરનો બોધાત્મા છે. વિકલ્પ રીતે વિકાર છે, તો નિર્વિકાર છે. બોધા માત્ર અશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. આ પ્રકારે જાણીને સુખમ ચરે, તો પછી દુઃખનું કોઈ કારણ જ નથી. જ્યાં વિકલ્પ છે, જ્યાં વિકાર છે, ત્યાં ભેદભાવ છે, દ્વૈત છે, ત્યાં દુઃખ છે. વિકલ્પ કે ભેદભાવ જેટલો વધારે એટલી દુઃખની માત્રા વધારે, પણ જ્યાં વિકલ્પ છે ત્યાં દુઃખની બધી સંભાવના તો છે જ. નિર્વિકાર સુખમ ચર. આ નિરપેક્ષત્વનો ઉપદેશ કર્યો. એ ઉપદેશ આગળ કર્યો. સર્વભૂતે તું કેવો નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અપેક્ષા વગરનો છે, સંબંધ વગરનો છે. કે ભાઈ કહેવામાં કે મન સાથે કોઈ સંબંધ નથી. હવે કે છે કે તારા સિવાય છે જ નહીં. કશું સંબંધ માટે કંઈક જોઈએ ને. આ મન નામની વસ્તુ જાણે કે કંઈક છે, એ રીતે કહેવામાં આવ્યું કે મન સાથે કોઈ સંબંધ નથી. પણ મન શું, અહંકાર શું નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. જે છે તું જ છે. એટલે કહ્યું કે અહંકારાદેહે સર્વસ્ય આત્મત્વેન સ્ફુરણાદ. મન કહો, અહંકાર, મમકાર કહો, આ બધા વિકલ્પ કહો, એ બધાનું પણ જ્યારે સ્વરૂપ જોઈએ ત્યારે એ બધા પણ ચૈતન્ય, અન્ય કાંઈ જ નથી. બોધાત્મા. એટલા જ માટે કે અહંકારનું સ્ફુરણ ત્યારે થઈ શકે જ્યારે ચૈતન્યનું સ્ફુરણ હોય. એવું ખરું કે કશાય ઇદમ વૃત્તિનું ત્યારે સ્ફુરણ થાય જ્યારે અહમ વૃત્તિનું સ્ફુરણ હોય. પરંતુ અહમ વૃત્તિનું સ્ફુરણ ત્યારે હોય છે કે જ્યારે બોધાત્માનું ચૈતન્યનું સ્ફુરણ હોય. ચિન્મયોસી, ચિદ્રૂપોસી. એટલે અહંકાર નામની પણ કોઈ વસ્તુ છે નહીં, ચૈતન્ય કરતા સ્વતંત્ર. અને તેથી ચૈતન્યમાં અહંકારને કોઈ સ્થાન જ નથી. નિરહંકાર તો ચિત્ત સ્વરૂપ છે, માટે નિરહંકાર છે, અહંકારથી રહિત છે. નિર્મમ. નિરહંકાર નિર્મમ ઇતિ વિજ્ઞાય. આ પ્રકારે જાણે સુખી ભવ. તો કેમ અહંકાર, મમકાર નામની કોઈ વસ્તુ નથી. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની. જો એ ભૂત છે, પદાર્થો છે, ચેતન અચેતન જે કંઈ સ્થાવર જે કંઈ પદાર્થો છે, બધામાં તું આત્મા છે, એનું કારણ તત્વ છે. અર્થાત દરેક જગતમાં જે કંઈ છે તેનું તું ઉપાદાન કારણ છે. બધી વસ્તુઓ તું જ આ બધી વસ્તુ બનેલો છે. હું જ આ બધી વસ્તુઓ કયો હું? તો કે બોધાત્મા. હું જ આ સર્વ બની ગયો છું. વેદાંત શાસ્ત્ર કહે છે કે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક જેમાંથી આ જગત બન્યું છે એ મૂળ તત્વ કે છે ચૈતન્ય મૂળ તત્વ છે. મેટર નહીં, પદાર્થ નહીં, ચૈતન્ય મૂળ તત્વ છે.
પણ નિર્વિકલ્પોસી નિર્વિકાર ચૈતન્ય નિર્વિકલ્પ છે, નિર્વિકાર છે, એને ઘડી ના શકાય. એ વસ્તુ વિકારી હોય તો ઘડીને એના આકારો બનાવો, એ રીતે તમે જગતના નામરૂપ બનાવો. પણ નિર્વિકાર નિર્વિશેષ ચૈતન્ય જે છે એને તમે કોઈ વિકાર ન લાવી શકો, પરિણામ ન લાવી શકો. અને કેવી રીતે એમાંથી કશું બની શકાય? એક રીતે બની શકે કે ચૈતન્ય માત્ર આ પ્રકારે ભાસતું હોય, વાસ્તવમાં કશું બનવાનું વાસ્તવિકમાં ન હોય. એટલે જગત વાસ્તવમાં કોઈ નામરૂપ બન્યું નથી. એટલા જ માટે કે જે પદાર્થ છે, કે જે ઉપાદાન છે, જેમાંથી આ બધું બન્યું હોય એ ઉપાદાન તો ચૈતન્ય છે, નિર્વિકાર છે. જેમાં કોઈ વિકારની સંભાવના નથી. એના માટે નિર્વિશેષ ચૈતન્ય તરીકે જોઈએ તો કશું કોઈ પ્રકારનું સર્જન શક્ય જ નથી. સર્જન છે જાણે કે પણ હકીકત છે, એટલે કેવું હોવું જોઈએ? માત્ર આભાસ જ હોવો જોઈએ. એને વેદાંત કલ્પના કહે, અધ્યારોપ કહે, આભાસ કહો. આમ ચૈતન્ય જ અહંકાર મમકાર ભાસી રહ્યો છે સ્વયં. તેથી અહંકાર મમકાર રહિત નહોતું છે. વિજ્ઞાય આમ સર્વભૂતેષુ ચાત્માનમ, તું જ આત્મા છે, જેમે ત્યાં બધા ભૂત બન્યા છે, તું જ આ બધા ભૂત ભાસી રહ્યો છે. સર્વભૂતાની ચાત્મની, તારો અને ભૂતોનો સંબંધ એવો છે કે તું છે માટે છે. અર્થાત કેવો સંબંધ છે? અધ્યારોપનો સંબંધ છે. કોઈ બીજો મમકાર અહંકારનો સંબંધ નથી, કોઈ સંબંધ નથી. તારી છે ને જે જગત કહેવામાં આવે છે, ના અહંકારથી માંડીને બધું જગત, એની સાથે એક જ પ્રકારનો સંબંધ છે, અધિષ્ઠાન ને અધ્યારોપ. એ સર્વ અધ્યારોપ. એ સિવાય કશું સમજાવી શકાય એમ છે જ નહીં. કોઈ પ્રકારનું ઇક્વેશન સમીકરણ લાગુ પડે એમ છે જ નહીં. સમીકરણ ક્યારે? જ્યારે સંબંધ હોય ત્યારે. કોઈક પ્રકારનો સંબંધ હોય બે વચ્ચે, ત્યારે સમીકરણ હોય. આત્મા અને આત્મા કોઈ સમીકરણ હોય જ ના શકે. એક જ છે, અધિષ્ઠાન ને અધ્યારોપ. આ પ્રકારે જો કે તું જ છે, આ સર્વ તારી જ લીલા છે. તું જ સર્વ ભાસી રહ્યો છે. અહંકારથી માંડીને જગત સમગ્ર તું જ ભાસી રહ્યો છે. તું જો કેવું જો? કારણ કે તું ભાસે તો જ એ ભાસતું હોય છે, અને હંમેશા બે સાથે જ ભાસતા હોય છે. બે વસ્તુ સાથે ભાસતી હોય ત્યારે બે જુદી ના હોઈ શકે. જેવી રીતે આ અલંકાર છે એ સુવર્ણ વગર ભાસી જ ના શકે, કે ઘડો છે માટી વગર ભાસી ના શકે. મળે ઘડો માટીથી ભિન્ન હોય નહીં. તેમ કશી વસ્તુ ચૈતન્ય વગર ભાસી શકે જ નહીં, અનુભવાય જ નહીં. માટે કશું ચૈતન્ય ભિન્ન જ નથી, ચૈતન્ય જ ભાસી રહ્યું છે. આ પ્રકારે નિરપેક્ષત્વ, નિરપેક્ષતા બતાવે, સ્વતંત્રતા બતાવે, અદ્વિતીયતા બતાવે. એક અદ્વિતીય જ નિરપેક્ષ હોઈ શકે. જ્યાં દ્વૈત છે, ક્યાંક સંબંધ હોય, ક્યાંક અપેક્ષા હોય. આગળ સર્વભૂતાની ચાત્મજી તદ વિષદયતી. સર્વભૂતેષુ ચાત્માનમ, સર્વભૂતમાં આત્મા તું છે. એનું ઉપાદાન કારણ છે, અધિષ્ઠાન કારણ છે. સર્વભૂતાની ચાત્મની, સર્વભૂતો તારા પર અધ્યારોપિત છે, એટલે કે મિથ્યા છે, ભાસે છે. તું ભાસે છે માટે ભાસે છે. એ ત્યારે જ ભાસે જ્યારે તું ભાસી રહ્યો છે. એ ન ભાસે ત્યારે પણ તું તો ભાસી જ રહ્યો છે. તું જ ભાસી રહ્યો છે. તો વિષય દયતી કે કેવી રીતે બધા જ ભૂતો આત્મામાં છે એને વધારે સ્પષ્ટ કરે છે 7મા શ્લોકમાં. વિશ્વમ સ્ફુરતિ યત્રેદમ તરંગા ઇવ સાગરે
તત્વમેવ ન સંદેહઃ ચિન્મૂર્તે વિજ્વરો ભવ. બોધાત્મા સુખમ ચર નિર્મમસ્ત્વમ સુખમ ચર સુખી ભવ. ચિન્મૂર્તે ત્વમ વિજ્વરો ભવ. હે ચિન્મૂર્તિ, તું વિજ્વર જ્વર રહિત બન. વિજ્વરો ભવ નિવૃત્ત સર્વ સંતાપો ભવ. બધા પ્રકારના જ્વરથી મુક્ત બને, અર્થાત બધા પ્રકારના જ્વરથી મુક્ત જ છે. અહીં જ્વર એટલે માનસિક સંતાપને જ્વર કહેવામાં આવ્યો. નિવૃત્ત સર્વ સંતાપો ભવ. તારામાં કોઈ પ્રકારના સંતાપને સ્થાન નથી. અરે મનમાં કોઈ પ્રકારના સંતાપને સ્થાન નથી. આત્મામાં તો સંતાપને સ્થાન નથી જ, પરંતુ મનમાં પણ સંતાપને સ્થાન નથી. એ પણ આવશ્યક છે. મન પણ સર્વ પ્રકારના સંતાપથી મુક્ત થાય એ આવશ્યક છે. તો જ હું જોઈ શકું કે હું વાસ્તવમાં સર્વ સંતાપથી મુક્ત છું. પછી મારામાં એવી દ્રઢતા આવે કે કદાચ મનમાં કશો સંતાપ હોય તો પણ હું સંતાપથી મુક્ત છું. પહેલાં હું સંતાપથી મુક્ત છું એની ખાતરી કરવા માટે બધું સંતાપથી મુક્ત જોઈએ. આ સંતાપ માત્ર અધ્યારોપ છે. સંતાપ માત્ર કલ્પના છે કે ઊભો કરેલો છે. સંતાપ નામની વસ્તુને કોઈ કારણ જ નથી, ક્યાંય કારણ નથી. અશોચ્યાન અન્વશોચસ્તમ, શોકને સંતાપને કોઈ કારણ નથી. તું સમજાવે છે કે તું જે છે એમાં સંતાપને કારણ નથી. અને આગળ ગયું તું જ છે, અન્ય કંઈ નથી, મળે કશે સંતાપને કારણ નથી. જ્યારે એ પ્રકારનું મારું દર્શન હોય કે જે છે જસ ચૈત્ય માત્ર ચૈતન્ય છે, એનું આગળ સ્પષ્ટતા કરી કે સમગ્ર જગત તારામાં ભાસી રહ્યું છે, સર્વભૂત તારામાં છે. એટલે કઈ રીતે વિશ્વમ સ્ફુરતિ યત્રેદમ તરંગા ઇવ સાગરે. યત્ર જ્યાં સાતમી વિભક્તિ, જે અધિષ્ઠાનમાં ઇદમ વિશ્વમ સ્ફુરતિ, જ્યાં આ સમગ્ર નામરૂપાત્મક વિશ્વ સ્ફુરી રહ્યું છે. એમાં કોઈ ભેદભાવ નથી કરતા. સારું ખરાબ જે કંઈ છે બધું વિશ્વ. યત્કિંચ જગત્યામ જગત, જગતમાં જે કંઈ છે સર્વ જ્યાં સ્ફુરી રહ્યું છે. એટલે જે સ્ફુરે છે એને કરતા જ્યાં સ્ફુરી રહ્યું છે ત્યાં આપણું ધ્યાન દોરવામાં આવે. શું જણાય છે? યદ્વાચા અનભ્યુદમ યેન વાગ અભ્યુદ્યતે યેન મનસાન મનુતે યેન આહુર મનોમતમ યે ચક્ષુષાન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ. ચક્ષુ વડે જેને જોતો નથી, પણ જેને કારણે આ ચક્ષુઓને જોવે છે કે ચક્ષુઓ જોવે છે. આમ આપણું ધ્યાનનું જે કેન્દ્ર છે એને જ બદલવાનું છે. ચક્ષુ જે જુએ છે એની અંદર જ અટવાયેલો છું તો સંતાપ સિવાય કશું હોય જ ના શકે. ક્યારેક ક્યારેક રાહત મળે થોડી. તમારું સત્કર્મનો કંઈક પરિપાક થયો હોય તો જે જુઓ છો એ કંઈક અનુકૂળ બને અને તમને રાહત મળે, બાકી તો સંતાપ જ છે. આમ આસપાસની દુનિયા મને અનુકૂળ બને ત્યારે પછી હું નિસંતાપ બનું એવી તો અપેક્ષા રાખવી એટલા માટે સંભવિત નથી કે દુનિયા ગમે. કારણ કે હું અધ્યારોપ કર્યા જ કરું છું કે કોને અનુકૂળ કહેવું, નહીં મારી વ્યાખ્યા બદલાતી જ જાય છે. માટે એટલે કોઈ પરિસ્થિતિ સર્જાય જેથી હું સંતાપથી રહિત બનું એવું તો આપણે પ્રયત્ન કર્યા જ કરીએ છીએ.
સતત પરિસ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી હું સંતાપથી મુક્ત બનું. પરિસ્થિતિ અને જગત મારા સંતાપનું કારણ છે એ મારો નિશ્ચય છે. તેથી કંઈક કરીને હું મુક્ત થવું. કરો ભાઈ, નહીં ના નથી. એમ નથી કહેતું કે તમે પરિવર્તન ના કરો, આમ ના કરો, કશું નહીં કરો. પરંતુ એ જે કરીએ છીએ એની પાછળનું મારું એવી જાતની સમજ છે કે નિશ્ચય છે કે એ મારા સંતાપનું કારણ છે. તો મારો એનો સંબંધ કેવો છે? ભગવાને કહ્યું ગીતાની અંદર, ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. અસત ભાવ ન વિદ્યતે. અસત છે, મિથ્યા છે, અર્જુન ક્યારે છે જ નહીં. તું જેને તારા દુઃખનું કારણ માને છે એ વસ્તુ છે જ નહીં વાસ્તવમાં. ન અભાવ વિદ્યતે સતઃ. જે છે એનો ક્યારે અભાવ હોય જ ના શકે, અને જેનો અભાવ હોય ક્યારેય નથી. જે અત્યારે જણાતી ક્યારેય નથી. અસતનો ક્યારેય ભાવ ના હોઈ શકે. ભગવાને થોડું મૂળભૂત કારણ આપ્યું. આમ ભગવદ્ ગીતાની અંદર પણ છેવટે શોકમાંથી મુક્ત થવાના મૂળભૂત કારણ આપ્યું. વ્યવહારિક કારણો કાં આવે? તામ સ્થિતિ, ભાઈ તું તીર્ષા સહન કરી લે, આ તારું પ્રારબ્ધ છે, કર્મ લાવે છે, લઈ જાય છે વગેરે બધું. આગમ આપાયને અનિત્ય, આવનારા જનારા છે અનિત્ય છે વગેરે વગેરે. એ પ્રકારે વ્યવહારિક સાધનો ભગવાન બતાવે છે. પણ છેવટે તો કહે છે કે તું જેને તારા દુઃખનું કારણ બને છે શું છે પહેલા જો ને તું એની સત્યતા જો, તો જોઈશ કે વસ્તુ વાસ્તવમાં છે જ નહીં. જે છે તે તો ચૈતન્ય જ છે. આમ વિશ્વમ સ્ફુરદયત્રેદમ તરંગા ઇવ સાગરે. તું કોણ? જે સાગર સમાન છે. એવું દૃષ્ટાંત જ વારંવાર અહીં આપવામાં આવ્યું છે. જળ ને બધા સાગર. સાગર એટલે જળ સમજવાનું. સાગર એટલે અફાટ કે અપાર, અસીમ. જળને જ આપણે સાગર કહીએ. એટલે સાગર નતો કરવાનો જળ. યત્ર ઇદમ તરંગાએવ સાગરે. સાગરમાં, જળમાં જેવી રીતે તરંગો સ્ફુરી રહ્યા છે, સાગરે તરંગા ઇવ. એટલે જળમાં તરંગો, જળમાંથી તરંગ, જળ અને તરંગ વચ્ચે શું સંબંધ છે? એક વસ્તુ તરંગ ક્યારે પણ જળથી ભિન્ન નથી. જળ હોય તો જ તરંગ હોઈ શકે. તરંગ હોય તો જળ હોય એવો નિયમ નથી, પણ જળ હોય તો જ તરંગ હોઈ શકે. તરંગ સંપૂર્ણ કેવું છે? સદન સર્વ રીતે પરતંત્ર છે. આ તરંગની કોઈ સ્વતંત્ર સત્તા નથી. એટલે ભગવાન કે તરંગ છે નહીં. ના સતો વિદ્યતે ભાવ, ન અભાવો વિદ્યતે સતઃ. હે અર્જુન, તરંગ અસત છે, એ ક્યારેય નથી. જો અસત છે એ હંમેશા એ જ છે, હંમેશા છે અને એ જ છે. બહુ મોટી વાત કરી નાખી આ બધાની વચમાં ભગવદ્ ગીતામાં ભગવાને. તો જેવી રીતે આ બધા તરંગો સાગરમાં, જળમાં સ્ફુરી રહ્યા છે. કઈ રીતે સ્ફુરી રહ્યા છે? જળથી અભિન્ન રીતે સ્ફુરી રહ્યા છે. અધિષ્ઠાન અભિન્નમ યત ચૈતન્યમ. તો તરંગો સ્ફુરી રહ્યા છે બરોબર છે, પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આ બધા તરંગો જળથી અભિન્ન રીતે સ્ફુરી રહ્યા છે. અને તેથી તરંગ સ્ફુરી રહ્યું છે કે જળ સ્ફુરી રહ્યું છે? તરંગ નથી ત્યારે પણ જળ સ્ફુરી રહ્યું છે. આપણે તરંગ કહીએ છીએ માત્ર જળનું સ્ફુરણ જ છે. તરંગમાં જળ કરતા કોઈ વિશેષ તત્વ નથી. એ જળ તરંગ બન્યો એટલે જળમાં કઈ વિશેષતા ઉમેરાઈ હોય એવું નથી. એ જળ જ રહે છે.
આમ તરંગ એ જેનો આભાસ છે, જેને આપણે અધ્યારોપ કહીએ, એથી વધારે કંઈ જ નથી, પણ એ પ્રકારનો એક આપણા આભાસ ભ્રમ જન્મ આવે છે ખરો. જો આપણી દ્રષ્ટિ કોઈ રીતે જવાથી કે અધિષ્ઠાનથી વિચલિત થઈ જાય તો આપણે એમ લાગે કે આ તરંગ નામની સ્વતંત્ર વસ્તુ છે, પછી આ મોટો તરંગ છે, આ નાનો તરંગ છે. આપણી વાત અહીં તરંગની વાત છે. ભલે આ દ્રષ્ટાંતમાં એમ કહ્યું કે તરંગ જળમાં ભાસે છે, પણ નહીં, હું તરંગ છું એની વાત છે. તરંગ એમ માને છે કે હું જળમાંથી ઉત્પન્ન થયો અને આ બીજા અન્ય બધા તરંગો છે જળમાંથી જન્મેલા. આ તરંગ શું કહે છે? સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની. આ તરંગનો ઉપદેશ કરવામાં આવે છે. સર્વભૂતેષુ ચાત્માનમ. બધા તરંગોમાં તું આત્મરૂપ રહેલો છે. તું એટલે કોણ? એ તરંગ તું એટલે કોણ? તારું અબાધિત તત્વ કયું છે? સ્થાયી તત્વ કયું છે? તું જન્મે છે, તું સ્થિતિ ધરાવે છે, તું પછી વિલીન થઈ જાય છે, એ બધાની અંદર એવું શું છે જેનાથી અન્ય કે રહિત તું છે જ નહીં? જવાબ એટલે પહેલા તો તરંગમાં પોતાના વિશેની દ્રષ્ટિમાં પરિવર્તન આવવું જોઈએ. જ્યાં સુધી પોતાના તરંગ માને ત્યાં સુધી આ સમીકરણ શક્ય જ નથી. સર્વભૂતેષુ ચાત્માનમ. તરંગ જ્યારે જાણે કે મારો આત્મા, મારો વાસ્તવિક શબ્દ જળ છે. સર્વભૂતેષુ ચાત્માનમ. બધા તરંગોમાં હું આત્મા છું. બધા તરંગોનું સાર તત્વ છું. બધા તરંગોનું એક જ તત્વ છું, હું જ છું. સર્વભૂતાની છે આત્મને. બધા તરંગો મારામાં છે, મારાથી ભિન્ન નથી, અન્ય નથી, અનન્ય છે. એટલે અધ્યારોપિત કહો. આમ જેમ એક નાનકડો ઘડો જોઈ શકે કે હું બધા ઘડાનો આત્મા છું, કઈ રીતે માટી રૂપે હું બધા ઘડાનો આત્મા છું, અને માટી રૂપ હુંમાં આ બધા નામરૂપ અધ્યારોપિત છે. કેમ અધ્યારોપિત? કારણ કે છે નહીં, અગત્યનું જ નથી. જેનો ઉમેરવાથી કશું ઉમેરાતું નથી, જેને વાત કરવાથી કશું ઘટતું નથી. આ ઘડાને જ્ઞાન વગર માટી છું, ત્યારે ઘડા નામનું એક નામરૂપ ઉપયોગ બધું ઉમેરવામાં આવ્યાથી માટીમાં કોઈ વૃદ્ધિ થતી નથી, અને જતો રહેતો માટીમાં કોઈ ક્ષય થતો નથી. આ માટી પોતાને કઈ રીતે માપે છે? આ ઘડો, આ ઘડો પોતાની ઉપયોગિતાની દ્રષ્ટિએ માપતો હોય, વ્યવહારની દ્રષ્ટિએ માપતો હોય તો બધું જતું ફૂટી જાય તો ખલાસ થઈ ગયો બિચારો. ઘણામાં તરાડ પડે, બધી વસ્તુ મહાન સંતાપ આપનારી બને. જ્યાં સુધી નામ હું છું એ પ્રકારનો મારો ખ્યાલ, ત્યાં તો સંતાપથી મુક્ત હોય જ ના શકું. આ વિચારવું તો નામ કે, કારણ કે કોઈ તરાડ બરાડ કશું મરામ ના આપણે બીજું બાજુમાં આવ્યું ને હોવા એને જોયું એટલે ખલાસ. પછી ગ્રંથિઓ જન્મે. હું નાનું છું ને મોટું છે ને ગોળ છે ને પેલું બહુ સરસ, એનો ગોળાકાર વધારે સારો, મારો ગોળાકાર ઓછો સારો, મારો વધારે સારો, એનો ઓછો સારો. આમ જ્યાં સુધી આપણે નામ રૂપથી આપણી જાતને માપીએ ત્યાં સુધી તુલનાથી આપણે મુક્ત ના હોઈ શકીએ. બીજા નામ તો એને ખવાના જ, અને બે કોઈ દિવસ સમાન તો હોય ને, કંઈક તો કોઈ પ્રકારનો ભેદભાવ હોય, ફેરફાર હોય. આમ જો મારી જાતને નામ રૂપથી માપ્યો એ બધા સંતાપનું મૂળ છે, બધા જ્વરનું મૂળ છે. માનસિક સંતાપ કહો, મનનો જ્વર કહો. એટલે આગળ જે કહ્યું એને મને દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે સમગ્ર તરંગોનું આ જગત છે, એક તરંગ જે જાણે છે પોતાને કે હું જળ છું, એ કેવી રીતે જાણે છે કે બધા તરંગોનો આત્મા છું. જળરૂપ હુંમાં કેવી રીતે બધા તરંગો કેવા છે? અધ્યારોપિત છે. સર્વભૂતાની છે આત્માની. અર્થાત તરંગને આ પ્રકારનું જ્ઞાન થયું, એક અદ્વિતીય છું, હુંથી અન્ય કાંઈ જ નથી. તો સ્વામી એકલા પણ ના લાગે? કોઈ છે જ નહીં મારા સિવાય. એવું ક્યારે હોય કોઈ મારે
વળી પાછું પોતાને કોઈ નામરૂપ માને તો પછી બીજા નામરૂપનો એકલાપણું લાગે. એકલાપણું બીકલાપણું ક્યાં છે? નામરૂપના સ્તરે છે. કોઈ એકલતા નથી, પૂર્ણતા છે. જળના સ્તરે એકલતા નથી, પૂર્ણતા છે. વિશ્વમ સ્ફુરદ યત્રેદમ તરંગા એવ સાગરે. તો સાગર કહો, જળ કહો, તરંગો અભિન્ન છે. એનો થઈ તો કે તરંગને કોઈ સ્વતંત્ર સત્તા નથી. એ તરંગ નામની કોઈ વાસ્તવિક ચીજ નથી. વ્યવહાર માટે છે, ચિત્રો દોરવા માટે છે, તરવા માટે છે, સર્ફિંગ માટે છે, બધા માટે છે. પણ તત્વની દ્રષ્ટિએ જળ નામની કોઈ વાસ્તવિક વસ્તુ નથી. એટલે એ રીતે જ્ઞાની પુરુષના બંને પ્રકારની સભાનતા હોય. કોઈ તરંગમાં કંઈક વ્યવહારપણું છે અને માટે વ્યવહારનો વિષય બને, તેથી વ્યવહારમાં એનો જે કંઈ જરૂરિયાત હોય એ પ્રકારે કરો, ના નથી. અર્થાત તરંગનો વેશ લીધો હોય ત્યારે તરંગ પ્રમાણે વર્તે. પણ કેવું તરંગ છે? જે પોતાને જાણે છે કે અદ્વિતીય છે એ પ્રકારના તરંગ. જેનો કોઈ ગ્રંથિઓ નથી, જેનો કોઈ સંતાપ નથી. જો કોઈ સંતાપ ના હોય, ગ્રંથિઓ ના હોય, તો કોઈ પ્રકારની માંગણી ના હોય, તો પછી એનામાં માત્ર પૂર્ણતામાંથી જન્મેલો માત્ર સમર્પણ જ છે. તત્વમેવ એ તું છે. તત એટલે શું? તું સાગર છે. એ સાગર યત્ર ઇદમ વિશ્વમ સ્ફુરતિ તરંગાય. તો જેવી રીતે સાગર જેમાં બધા તરંગો સ્ફુરિત, તેવી રીતે આ નામ રૂપાત વિશ્વ જ્યાં સ્ફુરી રહ્યું છે એવો ચૈતન્યનો સાગર તું છે. તું સાગર છે. કેવો સાગર છે? ચૈતન્યનો સાગર છે. સાગર એટલે નામરૂપથી રહિત, અર્થાત તું નામરૂપથી પર એવું ચૈતન્ય છે. તું કોણ છે? તત્વમ. એટલે આગળ જે ઉપદેશ કરવામાં આવ્યો એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી કે કેવી રીતે તું સર્વભૂતોનો આત્મા છે અને સર્વભૂત તારામાં છે. કઈ રીતે? જેવી રીતે તરંગ, તું તો જળ છે, જળ રૂપે તું સર્વ તરંગોનો આત્મા છે અને બધા તરંગરૂપી નામરૂપ છે એ તારે કારણે છે, તારામાં છે, એટલે અધ્યારોપિત છે. એવું જે જળ અધિષ્ઠાન છે, એવું અધિષ્ઠાન અભિન્નમ તત્ચૈતન્યમ. અધિષ્ઠાન અભિન્ન કે અધિષ્ઠાન રૂપ જે ચૈતન્ય છે તે તત્વમેવ, તે તું છે. તરંગ તું નથી. તું કોણ છે? અધિષ્ઠાન રૂપ જળ છે. આ નામ રૂપ તું નથી, અધિષ્ઠાન રૂપ ચૈતન્ય છે. ન સંદેહ, કોઈ સંદેહ નથી. એટલે કોઈ પ્રકારનો સંદેહ હોય એ સંદેહ બધો દૂર થવો જોઈએ. અને સંદેહ કહો કે વિપરીત ભાવના કહો જન્મ્યા કરે. પોતાને નામરૂપ માનવાના, પોતાના દેહ માનવાના, પોતાના આકારવાળા માનવાના, પોતાને તરંગ માનવાના સંસ્કાર એટલા બધા અનાદિકાળથી છે કે વારંવાર સંસ્કાર આવે, વળી પાછો સંદેહ જન્મે. શું વાત કરો છો? હું અનંત છું? પ્રશ્ન જન્મે. તો જ્યાં સુધી આ પ્રકારનો પ્રશ્ન કહો, વિપરીત ભાવના કહો કે સંદેહ કહો એ જન્મે, ત્યાં સુધી વળી પાછું આ યજ્ઞ કરવો પડે. બ્રહ્માજ્ઞાવાપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતિ. હું બ્રહ્મ છું એ જ્ઞાનની અંદર આ બધા હું દેહ છું એ પ્રકારની વિપરીત ભાવનાની આહુતિ અપાય છે. નિધિધ્યાસન કહેવામાં આવે. એ ન સંદેહ. પહેલી વાત તો એ છે કે બુદ્ધિના સ્તરે કોઈ સંદેહ નથી કે હું શુદ્ધ ચૈતન્ય છું, બધાનું અધિષ્ઠાન, કોઈ સંદેહ નથી. પણ લાગણીના સ્તરે સંદેહ દૂર થતા થતા આ બધા પ્રશ્નો ત્યાં થાય છે.
આમ બુદ્ધિની સમજ પ્રમાણમાં સરળતાથી ઉત્પન્ન થાય. એ સમજ છે એને બરાબર વ્યવહારમાં એનો અનુવાદ કરવા માટે, એનો અમલ કરવા માટે આ ઘણું બધું પરિવર્તન લાવવું પડે આપણા લાગણીશીલ વ્યક્તિત્વમાં, સ્વભાવમાં એને કહેવાય. સ્વભાવ કહો, લાગણીશીલ વ્યક્તિત્વ કહો, આવેગાત્મક વ્યક્તિત્વ કહો, હેબિચ્યુઅલ નેચર. વારંવાર મન પાછું ત્યાં ચાલી જાય, વારંવાર સંશયો કરે, વારંવાર કે આના હોઈ શકે. એ કહેશે કે ન સંદેહ, કોઈ સંદેહ નથી કે તું માત્ર અધિષ્ઠાન ભિન્ન ચૈતન્ય છે, તું એક અદ્વૈતીય છે, એમાં કોઈ સંદેહ નથી. એ સંદેહ વગરનું જ્ઞાન પ્રાપ્ત કર, એ દ્રષ્ટિ પ્રાપ્ત કર. હે ચિન્મૂર્તે, તું કોણ છે? ચિન્મૂર્તિ છે. ચિન્ માત્ર મૂર્તિ, ચિન્મયા મૂર્તિ કહો. તું ચિન્ મૂર્તિ એ ચિન્હનો બનેલો છે, ચિત્તનો બનેલો છે. મૂર્તિમંત ચિત્ત, તો ચિત્ત, કારણ કે ચિત્તની મૂર્તિ હોય જ ના શકે. એ ચિત્ત સ્વરૂપ. ચિન્ મૂર્તિ એટલે હે ચિત્ત સ્વરૂપ. વિજ્વરો ભવ, બધા પ્રકારના જ્વરમાંથી મુક્ત થવાનો આ વેદાંત ઉપાય બતાવ્યો. કેવો ઉપાય છે? હંમેશ માટે બધા જ્વરમાંથી મુક્ત થવાનો. આમ આપણે બીજા બધા ઉપાયો, વ્યાવહારિક ઉપાયો અજમાવીએ ને ભલે અજમાવીએ, વ્યવહારની પુનર્વ્યવસ્થા કરીએ અને બધું કરીએ, પણ બીજી એક વ્યવસ્થામાં પુનર્વ્યવસ્થા કરીએ તો થોડુંક વાર સારું લાગે, પછી વ્યવસ્થાના પોતાના પ્રશ્નો હોય. પછી વ્યવસ્થા બદલો એટલે સારું લાગે, પછી એના પોતાના પ્રશ્નો હોય. એવું જ હોય ને. એનું નામ જ દુનિયા, જ્યાં દરેક ઉત્તર છે, કોઈ પ્રશ્ન લઈને આવે. કોઈ પરિસ્થિતિ નથી જે કોઈ પ્રકારની સમસ્યા વગરની હોય. એક સમસ્યાને ટાળવા માટે કરીને કરો, ના નથી કહેતું, પરંતુ વળી પાછી બીજી રૂપમાં બીજી પ્રકારની સમસ્યાઓ છે. સમસ્યા અંદર છે ને, બહાર હોત તો જુદી વાત છે. કોઈ પણ પરિસ્થિતિને આપણું મન સમસ્યા બનાવી દે છે. તેથી આ પ્રકારનું મન જ્યાં મારી પાસે ગમે તે કરો. અર્જુને ભગવાન કે તું ગમે ત્યાં જઈશ ભાઈ, તું માને છે કે હું આમ કરીશ, મનમાં જતો રહીશ, યુદ્ધ નહીં કરું, શાંત થઈ જઈશ, ધ્યાન કરીશ, એ તો અહંકારમાં આશ્રિત્ય નહીં ઉત્સેતી. તું જીદમાં આવીને કહે છે, સમજતી નથી કહેતો. કેમ? કારણ કે આ મને નહીં જોઈએ, બસ નહીં ઉત્સે, યુદ્ધ નહીં કરો. એના મગજમાં આવી જીદ ઉત્પન્ન. કેમ જીદ? આ મારા છે, સ્વજનો છે, મારા હાથે મારા છે, વગેરે વગેરે. તો એ વસ્તુ વિશે વિચાર કરવાને બદલે એને અકબંધ રાખીને પછી પ્રશ્ન ઉકેલો. અલા, એ જ પ્રશ્ન છે ભાઈ. હંમેશા મમ એ તે, હું એમનો છું, એ મારા છે, એને અકબંધ રાખીએ ને તું જે કરીશ એ માત્ર એનું રૂપ જ બદલવા. આ મૂળ પ્રશ્ન છે. આ મૂળ રાખીને તું જશે તો તને કદાચ થોડી રાહત મળે, બીજી જગ્યાએ વળી પાછું નવું ઊભું થાય. કારણ કે આ વસ્તુ તો આ દુઃખ મારી વસ્તુ છે ને. અર્થાત જ્યાં સુધી મારા મનમાં આ પ્રકાર, ત્યાં સુધી દરેક સ્થિતિ દુઃખ આપનારી બને. હમણાંની તો પછી મળે. જ્યાં સુધી મારામાં મારી પોતાની દ્રષ્ટિ મારા વિશે પરિવર્તન ન આવે, એટલે વેદાંત શાસ્ત્ર એ સમજાવે છે કે દુઃખનું કારણ શું છે? મારા પ્રત્યેની દ્રષ્ટિ, માય પરસેપ્શન ઓફ માય સેલ્ફ. મારા વિશેની મારી દ્રષ્ટિ, મારા વિશેનો મારો નિર્ણય, એ વાસ્તવમાં
સર્વ દુઃખનું કારણ છે. કેમ એવો નિર્ણય? કારણ કે હું ચિન્ન મૂર્તિ છું, ચિત્ત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. એ સિવાયનો કશો મારા પૈસે મારો નિર્ણય. તો નિર્ણય કેવો? વિકલ્પ વાળો થવાનો, વિકાર વાળો થવાનો, મર્યાદિત થવાનો. હું વિકારી છું, વિકલ્પ વાળો છું, મર્યાદિત છું, એ મારા દુઃખનું કારણ છે. અને મારા વિશેની દૃષ્ટિનું પરિણામ છે. ચિન્મૂર્તે તારામાં, તારા વિશેની દ્રષ્ટિમાં સંપૂર્ણ પરિવર્તન લાવ. એ વિશે તું વિચાર કર, એના પર ધ્યાન આપ. અતઃ કારણાત હે ચિન્મૂર્તે, તું સમુદ્ર સમાન છે, જળ સમાન છે, ચૈતન્ય છે, જેમાં આ નામ રૂપાત્મક વિશ્વ સ્ફુરી રહ્યું છે, અભિન્ન છે, એવા અધિષ્ઠાન રૂપ તું છે. આ શબ્દો છે બધા. એટલે શબ્દથી સંતોષ ના માનવો જોઈએ કે બધું મને સમજ પડી ગયા. તો પેલું એક સમીકરણ ગણવા અમે આપણે એલ્જીબ્રાને ગણતા હતા બધા બીજગણિતમાં. એટલે અધિષ્ઠાન, અધ્યારોપ, આ બધા શબ્દો છે. એટલે એ શબ્દ વાપરીને સંતોષ નહીં, પરંતુ એ શબ્દનો અર્થ આપણે બરોબર સમજવું જોઈએ. આ સંજોગ હવે આ સંદર્ભમાં ત્વમ વિજરો વિજ્વરો ભવ વિગત જ્વર યસ્માત સહ વિજ્વર. જે જ્વરથી મુક્ત બનવાય તો મુક્ત છે. જ્વરથી મુક્ત બનવાનું હોય તો જ્વર પાછો પકડે. અત્યારે ખરેખર જ્વર મને લાગેલો હોય, હું સજ્જ્વર હોઉં, જ્વરવાળો હોઉં, તો જે અત્યારે ધારો કોઈ પ્રવીણ જ્વર જતો રહે તો વળી પેલું કારણ હોય તો એ જ્વર પાછો આવવાનો જ છે. વિજ્વરો ભવ અર્થાત વાસ્તવમાં તું જ્વરથી મુક્ત છે. એ પ્રકારે તું જો. ચિન્માત્ર અનુભવાત નિવૃત્ત સર્વસંતાપ હોય ઇત્યર્થ. હું ચિન્ન માત્ર છું એ પ્રકારનો અનુભવ કહો, દ્રષ્ટિ કહો, નિશ્ચય કહો. અત્યારે મારો નિશ્ચય જ છે. હું દેહ છું, અભિમાન, અહંકાર છું, ફલાણો છું, એ નિશ્ચયથી વધારે કશું નથી. વેદાંત લોકો ભ્રમ કે એ નિશ્ચય જ છે મારા વિષયનો. તેનું કોઈ કારણ નથી. કારણ એટલે ટૂંકમાં જે સ્વભાવ અધ્યારોપ થાય એ જ કારણ છે. બસ એ નિશ્ચય બદલાવો જોઈએ. એ નિશ્ચય જેટલો અપરોક્ષ છે, એ જેટલો દ્રઢ છે, એ પ્રકારનો નિશ્ચય જન્મવો જોઈએ કે ચિન્ન માત્ર હમેથી અનુભવાદ. અનુભવ શબ્દ કહો. એ અનુભવમાં એક પ્રકારની સમીપતા છે, નિકટતા છે, માટે અનુભવ શબ્દ વાપરે. એટલે કે કોઈ પ્રકારના જેમાં સંશય નથી. મારું પરોક્ષ જ્ઞાન કહો, પ્રત્યક્ષ જ્ઞાન કહો. ચિન્માત્રો આ પ્રકારે તું આ રીતે ચિંતન કર. આ તારી વિશેની સત્યતા છે. હે ચિન્મૂર્તિ, તું ચિત્ત સ્વરૂપ છે, માટે હું ચિત્ત સ્વરૂપ છું, ચિન્ન માત્ર છું. ચિત્તથી અન્ય કશું છે જ નહીં વાસ્તવમાં. જે છે ચિત્તના જે તરંગોની જે ભાસી રહ્યું છે ચિત્રભી સમુદ્રમાં. એથી અનુભવાત નિવૃત્ત સર્વસંતાપો ભવ. એ રીતે આ જ્ઞાનથી બધા સંતાપથી મુક્ત થાય. સંતાપ જન્માવેલો છે, નિદ્ર મુક્ત ના થઈ શકાય. સંતાપ નામની વસ્તુ હોય અને આપણે વળગતો હોય તો આપણે ગમે ત્યાં જાઓ વળગવાનો જ છે. પણ સંતાપ નામની વસ્તુ તો ઊભી કરેલી છે, મન વડે કલ્પાયેલી છે. તું કલ્પના કરતો બંધ થશે. કેમ? તારા વાસ્તવિક સ્વરૂપના દર્શનથી. દ્વૈત નામની વસ્તુ હોય તો નિર્વિકલ્પ છે. કોઈ વિકલ્પ હોય, અહંકાર, મમકાર નામનો કોઈ વિકલ્પ નથી. એને કારણે રાગ દ્વેષ નામના કોઈ વિકલ્પ નથી. એ પ્રકારે તને દુઃખ આપનાર એ વસ્તુ જો. શું સંતાપ આવે છે? રાગ દ્વેષ સંતાપ આવે છે. કેમ જન્મ્યા છે? અહંકાર મમકારમાંથી જન્મ્યા છે. નિર્વિકલ્પો બોધાત્મા નિર્વિકાર.
તો ચિન્ત માત્ર છે, બોધાત્મા છે. તો આ પ્રકારે તારી તું જોઈશ કે તો પછી જો હું જ એક હોઉં, અદ્વિતીય હોઉં, પૂર્ણ હોઉં, તો સંતાપનું કોઈ કારણ નથી. પોતાની ભેદભાવમાંથી પોતે ભિન્ન છે, અલગ છે, એકલો છે, અતુલો છે, અલ્પ છે, નિરાધાર છે, અસહાય છે. આ વિષયના અભિજાતના પોતાના નિશ્ચયો છે. એ પ્રત્યેક નિશ્ચય દુઃખ જન્માવાના શંકા જ નથી. એ દરેક નિશ્ચયને તપાસવો જોઈએ. એ નિશ્ચયને તું અકબંધ રાખીને પછી જે કરીશ આ નિશ્ચય બદલાવા નથી, એટલે તારા નિશ્ચયો નહીં બદલાય. એ નિશ્ચયનું તું કારણ છે. દુનિયા કારણ હોત તો બરાબર, તો બદલી શકાત. એટલે ચિન્ત માત્ર મેથી અનુભવાત નિવૃત્ત સંતાપો ભવા. તું સંતાપથી મુક્ત બન. આમ બોધ આપ્યો. પહેલા કહ્યું કે જ્યાં મનની સાત્વિકતા છે ત્યાં બોધ છે. પછી ચાલો બોધ આપ્યો. ન ત્વમ દેહો ન તે દેહો છિદ્રૂપોસી સદા સાક્ષી નિર્વિકલ્પોસી બોધાત્મા નિરહંકાર નિર્મમ તત્વમેવ ન સંદેહ પરમ કારણિકતયા પુનઃ પુનઃ બોધયતી. પણ ગુરુજી જાણે છે કે આ બોધ આ પ્રકારનો ઉપદેશ આપવા છતાંય પણ એટલું બધું એની અસર પડતી નથી. હૃદયની અંદર એટલો બધો અંધકાર છે કે એવી જડતા છે બધી કે આ વસ્તુ હજી એના પર એવો પ્રભાવ પાડી શકતી નથી. બરોબર. અને પુનઃ પુનઃ બોધાય. મેં તો કહી દીધું જે કરવું એ કર, એવું નહીં. પરમ કારણિકતયા કહેવા છતાંય પણ જોયું કે હજી એવું ફેર નથી પડ્યો તો પુનઃ પુનઃ બોધાયથી વળી પાછા ગુરુજી બોધ કરે છે. 8મા શ્લોકમાં કહે છે શ્રદ્ધસ્વ તાત શ્રદ્ધસ્વ નાત્ર મોહમ કુરુષ્વ ભોઃ જ્ઞાન સ્વરૂપો ભગવાન આત્મા ત્વમ પ્રકૃતે પરઃ. હવે મારામાં મારા વિશે એટલી બધી ગ્રંથિઓ છે, એટલો બધો વિજ્જર છે અને સંતાપ છે કે આ બધું મને કહેવામાં આવે તો પણ મારા મનમાં કોઈ વિશ્વાસ જન્મતો નથી. આવું આવતું હશે કે ચિન્ત માત્ર હું ચિન્ત માત્ર છું, એક અદ્વિતીય છું, જગતનો અધિષ્ઠાન છું, અનંત છું, સાગરની સમાન. એ સાગર શબ્દ સરસ છે. જળ શબ્દથી કદાચ આપણને એ અફાટ અસીમતા કે પૂર્ણતાનો ખ્યાલ ના આવે એટલે સાગર શબ્દ વાપરે છે. બાઉન્ડલેસ, અસીમ, નિસ્સીમ. તો મારા સીમાપણાનું હું સીમિત છું. ટૂંકમાં ઉપાધિમાં અહમ ભાવને કારણે જે સીમિતતા છે એમાં એટલો બધો રૂઢ થઈ ગયેલો છું, દ્રઢ થઈ ગયેલો છું કે આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે તોય મારી બુદ્ધિ સ્વીકારવા તૈયાર નથી. હું માનું નહીં ભાઈ, હું ના હોઈ શકું. બીજું કોઈ હશે, હું નહીં હોઉં. અર્થાત આ પ્રકારનો જે આપણો દ્રઢ નિશ્ચય છે એ આપણી બુદ્ધિને આપણને કહ્યું એ પ્રકારે વિચાર પણ કરવા દે નહીં. ઘણી વાર ચિન્ત માત્ર મેથી અનુભવાત, ટૂંકમાં હું ચિન્ત માત્ર છું એ પ્રકારે તો ચિંતન કરવા તૈયાર નથી. હોય માનવું એ પ્રકારનો તો જ નથી.
શ્રદ્ધસ્વ तात શ્રદ્ધસ્વ. હે तात, હે પુત્ર, શ્રદ્ધસ્વ, શ્રદ્ધા રાખ. અત્ર ચિદ્રૂપતાયામ અસંભાવના વિપરીત ભાવના રૂપ મોહમ મૌઢ્યમ અવિવેકમ મા કુરુષ્વ નાત્ર મોહમ કુરુષ્વ ભોઃ. અત્ર મોહમ મા કુરુષ્વ. આ વિષયમાં તું મોહ ના કરીશ. મોહ એટલે વિપરીત ભાવના. અત્ર એટલે ક્યાં? આ વિષયમાં એટલે ચિદ્રૂપતાયામ. ચિન્ માત્ર હમ તો ચિદ્રૂપ છે. એટલે એ વાત વારંવાર કહેવામાં આવે છે. ચિદ્રૂપોસી સાક્ષી બોધાત્મા. તો હાડ માંસ ચામનો બનેલો નથી, પંચમહાભૂતનો બનેલો નથી, પ્રકૃતિનો બનેલો નથી. એ તો ઉપાધિ છે. તું તો માત્ર ચૈતન્ય છે, શુદ્ધ. એટલા માટે સાક્ષી કહેવામાં આવે. તું જેને હું માને છે એ વિશે તું જો કે આ દેહને હું માને છે, મન બુદ્ધિને હું માને છે, પણ કેવો તું તો સાક્ષી છે, તું જાણે છે ને. Swami, I am restless. You are not restless. You are all silence. સ્વામી અશાંત છું, વિક્ષિપ્ત છું. ના ના, તું તો શાંત સ્વરૂપ છે. મહારાજ હું કહું છું ને કે હું અશાંત છું. કેવી રીતે કહે છે? મને ખબર છે કેવી રીતે. મારું મન અશાંત છે, તારું મન અશાંત છે. અશાંતિનો તું સાક્ષી છે. સાક્ષી હંમેશા સાક્ષ્ય કરતા જુદો હોય. ઘટ સાક્ષી ઘટાદ ભિન્ન તદ્વત. એ બધું કહેવા છતાંય પણ પોતાના વિશે એટલી બધી દ્રઢ ગ્રંથિઓ છે. એ પ્રકારની લઘુતા ગ્રંથિ જેને કહેવાય કે આવું કહેવા છતાં પણ એની કોઈ અસર થતી નથી અને પ્રભાવ પડતો નથી. અને તો પછી શ્રદ્ધા કેને સ્વીકારવું પડે. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ ધારણા. શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારની અવધારણા, એ પ્રકારનો મનમાં નિશ્ચય. બુદ્ધિમાં અવધારણા, બુદ્ધિમાં એ પ્રકારનો નિશ્ચય. કયો નિશ્ચય? કે શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે, યથાર્થ છે. એવું યથાર્થત્વ, જેમ અર્જુન કહે ને, એવમ એતદ યથાર્થત્વ. ભગવાન આપ જે કહો છો એ પ્રકાર, એવમ એતદ એ પ્રકારે જ છે. 10મા અધ્યાયમાં કહું ને 11મા અધ્યાયમાં કહું તો અર્જુન તો નસીબદાર છે કે ભગવાન એની સમક્ષ છે, એટલે એને કોઈ પ્રકારનો સંશય જન્મે એમ નથી. પણ છતાં એણે ઘણા પ્રશ્નો કરેલા છે. એટલે જો મને ખાતરી ન જન્મતી હોય મારા વિશે આ બધું કહેવા છતાં પણ, કે મારા મનમાં નિશ્ચય ના જન્મતો હોય, હજી મારામાં એ પ્રકારનો વિશ્વાસ ન, એટલે એ પ્રકારનો નિશ્ચય ના જન્મતો હોય, કારણ કે ના હું તો કેવી રીતે હોઈ શકું. એ બીજા કોઈને કહેતા હશે, બીજું કોઈ હશે, હું તો ના હોઉં. અરે જ્યારે મારું મન કહેતું હોય, આ શું કહે છે? મન કહી રહ્યું છે. બે વસ્તુ છે, મન છે ને બુદ્ધિ છે. એટલે અનાદિકાળમાં આ પ્રકારના સંસ્કારને કારણે પોતાની હીનતા, એટલે પોતે હીન દીન છે એ પ્રકારની માન્યતાને કારણે આ મન સતત આ પ્રકારનો વિરોધ કરે. કેવો હોઈ ના શકે. શ્રદ્ધા બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ વધારણા, બુદ્ધિમાં નિશ્ચય થવો જોઈએ. તો બુદ્ધિ છેવટે ધીમે ધીમે મનમાં પરિવર્તન કરે. એ પ્રકારની આ પ્રક્રિયા છે. શ્રદ્ધસ્વ तात શ્રદ્ધસ્વ. હે तात તો શ્રદ્ધા રાખ. શેમાં? અત્ર ચિદ્રૂપતાયામ ત્વમ ચિન્મા અધિષ્ઠાનમ અભિન્નમ તચ્ચૈતન્યમ ત્વમેવ. જે કહેવામાં આવ્યું ને, તું સમગ્ર જગતનું અધિષ્ઠાનરૂપ ચૈતન્ય છે, એક અદ્વિતીય છે. જેવે જળ કે સાગર જે છે તરંગનું અધિષ્ઠાન છે. એમાં શ્રદ્ધા રાખ.
એટલે તારું મન માનતું નથી. મારું મન માનતું નથી ભાઈ, મારું મન માનતું નથી. ભલે ના માનતો હોય, ચલો વ્યવહારની દુનિયાની વાત જોયું, પણ આ વિષયમાં મન ના માને તો એ પણ તું મનનો અવાજ ના સાંભળીશ કે ભાઈ તારો અંદરનો અવાજ, અરે અંદર ફંદર છોડ બાપા. એવું કંઈ નિયમ નથી કે અંદર જે અવાજ આવે સાચો છો. અને તમો ગુણ પણ હોય, રજો ગુણ પણ હોય, બહુ ગુણો બધા હોય છે. અંદર અવાજ સામે લોકો ચોરી કરે, બધું અંદર અવાજ સામે જ કરતા હોય છે ને. બધા જે કંઈ માણસ કામ કરે અંદર અવાજ સામે જ કરતો હોય છે. મને કામ કરી નાખો બસ. એટલે મનનો અવાજ સાંભળ નહીં ભાઈ, તું આ બુદ્ધિનો જે વિવેક છે એ પ્રકારે કામ કર. હા, મન તો કહે છે કે ના હું તો દીનહીન છું, હોઈ જ ના શકું, હું અનંત હોવ નહીં, અદ્વિતીય હોવ નહીં, છિન્ન માત્ર હોવ નહીં, વગેરે ના હોવ. એવું મન કહે છે. એટલી બધી ગ્રંથિઓ છે. અસંભાવના, વિપરીત ભાવના, રૂપમ મોહમ, અસંભાવના હોય જ ના શકે. તત્વમેવ ન સંદેહ. અહીં ત્યાં કહ્યું એ જેવી રીતે જેમાં બધા જ તરંગો ફરી રહ્યા છે, એ સાગર ચૈતન્ય સાગર તત્વમેવ તે તું છે. ન સંદેહમાં કોઈ સંદેહ નથી કે સંદેહ ન હોવો જોઈએ, એ પ્રકારે તું જાણ. તું કે ના મારું મન માનતું નથી, તો ભલે ના માને. શ્રદ્ધસ્વ તાત શ્રદ્ધસ્વ, તું શ્રદ્ધા રાખ. અર્થાત આ બુદ્ધિ જે સ્વતંત્ર છે એ બુદ્ધિમાં તું વિચાર, બુદ્ધિથી વિચાર કે આવું હોઈ શકે કે નહીં. બુદ્ધિથી તું વિચાર કે આ બધા ભેદભાવ છે, દ્વૈત છે, આ બધી વસ્તુઓ છે એ શું સત્ય છે કે માત્ર સપાટી પર ભાસનારી વસ્તુઓ છે, કે એની પાછળ કોઈ બીજું તત્વ હોઈ શકે કે ના હોય છે. તું બુદ્ધિ એટલે ટૂંકમાં તારી લાગણીઓ જે છે ને એને અત્યારે મુક્ત થઈને સ્વતંત્ર રીતે તું તને કહેવામાં આવે છે એના વિશે વિચાર. તારી લાગણીને તારા નિશ્ચયને એના પર પ્રભાવિત ના કરવા દઈશ. તારા વિચારને વિવેકથી તારો નિશ્ચય પ્રભાવિત થવો જોઈએ. વાત તો બરોબર લાગે છે. ધારો કે તું સાગરનો વિચાર કર તો વાત તો સાચી છે. બધા તરંગો સાગરમાંથી ઉઠે છે, સાગરમાં અસ્થિત છે, સાગરમાં વિલીન થઈ જાય છે. અંતેથી અસંખ્ય તરંગો છે. એક સાગર એક જ છે, અદ્વિતીય છે. તે પણ સાગર સિવાય, જળ સિવાય કંઈ નથી. વાત તો બરોબર છે. તે રીતે દરેક નામરૂપનું તું તત્વ કયું છે તો કે એ ચૈતન્ય તત્વ. કારણ કે કોઈ નામરૂપ ચૈતન્ય સ્વતંત્ર, જેમ કોઈ તરંગ જળથી સ્વતંત્ર ભાસતો નથી અને તેથી જળ તરંગ જળ છે, તે રીતે કોઈ પણ નામરૂપ જગ્યાએ ચૈતન્યથી સ્વતંત્ર ભાસી શકે નહીં. અને તેથી જેમ જળ છે એ આ તરંગનું તત્વ છે, તેવી રીતે કારણ છે, ઉપાદાન છે, તે ચૈતન્ય પ્રત્યેક નામનું તત્વ છે, ઉપાદાન છે. તું જો બુદ્ધિથી વિચાર. આમ બુદ્ધિથી વિચાર કરીને આપણે નિશ્ચય પર આવીએ એને શ્રદ્ધા કહેવાય. બુદ્ધિ અવધારણા, બુદ્ધિમાં અવધારણા થાય, બુદ્ધિમાં નિશ્ચય થાય. કારણ કે બુદ્ધિ છે ને એ આ પ્રકારે લાગણીથી સ્વતંત્ર રીતે વિચારી શકે છે. આમાં દુનિયામાં ભૂતકાળમાં એવા જાત જાતના અનુભવો થયો હોય કે બધા સાધુ આવે છે ને બધા શાસ્ત્રો આવે છે ને બધું આવું જ એવું થઈ ગયું હોય. બધું ભગવાન આવો છે ને ભગવાન છે નથી, એ બધા લાગણીને કારણે આ બધા અનેક નિશ્ચયો જન્મ્યા હોય મનમાં. તું એ બધા નિશ્ચયોને બાજુમાં રાખ. બુદ્ધિથી વિચાર કે શું હોઈ શકે. વૈજ્ઞાનિકો પણ કહેશે કે આ બધો મેટરમાં, પદાર્થમાં જે બધો ભેદ દેખાય છે, બધું અભિન્ન એકમાં માત્ર ઉર્જામાંથી જ બધી પ્રગટ થાય છે, એના તરંગો છે. જો એમ આ બધા ચૈતન્યના તરંગો છે. એટલું નહીં, ચૈતન્ય ક્યાં છે? ત્યાં ચૈતન્ય એક જ જગ્યાએ છે. કોણ જે સાક્ષી છે, વિચાર કરનાર છે, તું એક જ ચેતન છે. આમ બુદ્ધિ અનેક પ્રકારના સંભાવના શક્ય જ નથી.
વિપરીત ભાવના ઉલટું એમ કહે કે હું તો આવો છું તેવો છું. સંશય ભાવના ના હોઈ શકે, હોય ના હોય. આ બધી અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના ક્યાં રહેલી છે? આ બધી મનનું પોતાનું એક લોજિક છે, ના નથી. લાગણીશીલ વ્યક્તિત્વ છે એનું પોતાનું એક તર્ક છે, યુક્તિ છે, જેથી એ પોતે નિર્ણય પર આવે છે. એ બધા તર્ક, યુક્તિ કે વિચાર છે બધો ભૂતકાળના અનુભવો વગેરેથી તદ્દન પ્રભાવિત છે. પણ એવી સ્વતંત્ર રીતે તું વિચાર કર. શાસ્ત્ર તને જે પ્રકારે માર્ગદર્શન આવે એ પ્રકારે વિચાર કર. શ્રદ્ધસ્વ એ પ્રકારે તું તારા મનમાં, આ બુદ્ધિમાં આ પ્રકારનો નિશ્ચય જન્માવો કે શાસ્ત્ર જે કહે છે અને ગુરુ જે નિરૂપણ કરે છે એ સાચું છે, ત્યારથી શરૂ કર. શ્રદ્ધસ્વ તાત શ્રદ્ધસ્વ એટલે હું કહું છું એ તારા અનુભવનો વિષય ન હોય, ન બનતો હોય, એવું તારું મન ન માનતું હોય. મને અને મન પોતાની લાગણીને કારણે, પોતાના લાગણીથી જન્મેલા બધા નિશ્ચયોને કારણે અનેક પ્રકારના પ્રશ્નો કરતું હોય, સંશયો કરતું હોય, તો મને મનને બાજુ મૂકી દે અને બુદ્ધિથી વિચાર કર. બુદ્ધિમાં કેળવણી છે, બુદ્ધિમાં યુક્તિ છે, તર્ક છે. તો શ્રદ્ધસ્વ આ રીતે અત્ર ચિદ્રૂપતાયામ અસંભાવના વિપરીત ભાવના મોહમ મૌઢ્યમ અવિવેકે મા કુરુસ્વ મા કારશે ઇત્યર્થ. કે તું ચિદ્રૂપ છે એ બુદ્ધિનો નિશ્ચય તારો બનવો જોઈએ. પહેલા તારામાં ચિત્ત સિવાય કશું જ નથી. એટલે જેને તું દેહ ને મન બુદ્ધિ અહંકાર એ બધું ચિત્ત જ છે. એટલે કહ્યું ને અહંકાર સર્વસ્ય આત્મત્વમેવ આત્મત્વેન સ્ફુરણાત. દુનિયામાં જે કંઈ છે એ બધું ચૈતન્યનું જ બનેલું છે. તેથી તારો અહંકાર કહો, મન કહો, બુદ્ધિ કહો, ઇન્દ્રિયો કહો, દેહ કહો, બધું ચૈતન્યનું જ બનેલું. આ ચૈતન્ય જ આ પ્રકારની જાણે કે સ્થૂળતા ધારણ ન કરતું હોય. મોટા સ્વામીજી કહે ઇન મોલ્ડ વાસનાસ, વાસનાનો મોલ્ડ બનાવીએ એમાં ચૈતન્ય આપણે રેડીએ તો આકાર બને. બધા આકારો છે એનું તત્વ તો ચૈતન્ય છે. આકાર કોણ ઉત્પન્ન કરે છે? પેલા બીબા ઉત્પન્ન. કયા બીબા? એ બધા વાસનાના બનેલા બીબા, કે અજ્ઞાનના બનેલા બીબા. બધા બીબામાં જે તત્વ છે એ તો ચૈતન્ય છે. આ પ્રકારે જેટલી જરૂર પડે, જ્યાં સુધી જરૂર પડે, જેવી જરૂર પડે ત્યાં સુધી વિચારીને બુદ્ધિમાં આ નિશ્ચય કર. આ બુદ્ધિનું એટલે મનની લાગણી સ્વતંત્ર રીતે તું શાસ્ત્રના માર્ગદર્શન પ્રમાણે નિશ્ચય કર. તો તારામાં શ્રદ્ધા જન્મે. એ શ્રદ્ધા હશે તો એ શ્રદ્ધાવાળી બુદ્ધિ છે એ મનને ધીમે 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 માર્ગદર્શન આપીને વાળશે. ઉદ્ધરેત આત્મના આત્માનમ ના આત્મા ઉદ્ધરેત આત્મના આત્માન ઉદ્ધરેત. આ પ્રકારે જેનામાં નિશ્ચય જન્મ્યો છે એવી બુદ્ધિ વડે જે અનેક સંશયો છે, વિપરીત ભાવનાઓ છે, ગ્રંથિઓ છે, એવા મનમાં ધીમે 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 તું પરિવર્તન કર. મોહમ મૌઢ્યમ અવિવેકમ મા કુરુસ્વ મા કાશી. તારી બુદ્ધિમાં, તારી સમજમાં કોઈ પ્રકારના મોહ એટલે સંશય કે સંશય ભાવના, વિપરીત ભાવના, અસંભાવના જે કે દોષ એ બુદ્ધિના સ્તરના દોષ તું યોગ્ય તર્કથી, કારણ કે કોઈક પ્રકારના તર્કને કારણે જ સંશય જન્મેલો છે. મન કોઈક વિચારને માટે સંશય જન્મે, કોઈ વિચારે માટે વિરોધ જન્મે. આ બધું જન્મે છે મનમાં લાગણીના સ્તરની કોઈ એની પણ કહે ને એનું પણ કોઈક પ્રકારનું લોજિક છે. લાગણીના સ્તરનું લોજિક. તો એ બધું જે છે એને તું બરોબર હવે પરીક્ષા એની કર.
એની કસોટી, એને ટૂંકમાં તર્કની કસોટીએ ચડાવો કે આ બધા નિશ્ચયો છે, નિશ્ચયની પાછળ ખરેખર કોઈ યુક્તિ છે, તર્ક છે કે માત્ર માની લેવામાં આવેલું છે. એટલે બધી સંશય ભાવના, વિપરીત ભાવના, અસંભાવના જે કંઈ છે, જે વાસ્તવમાં તારા માર્ગમાં મહાન અવરોધરૂપ છે, એટલે કે આ લાગણીશીલ વ્યક્તિત્વ છે જેમાં આ બધા નિશ્ચયો જન્મી ગયેલા છે, એ મહાન અવરોધરૂપ છે. મુક્ત થવાનો ઉપાય બતાવ્યો. શ્રદ્ધાનો અર્થ માત્ર શ્રદ્ધા નહીં, એટલે બુદ્ધિ અવધારણા, બુદ્ધિમાં અવધારણા, બુદ્ધિના નિશ્ચયને શ્રદ્ધા કહેવામાં આવે વેદાંતમાં. માત્ર કોઈ કહે ને માની લેવું એને આ લોકો બ્લાઇન્ડ ફેથ કહેવાય, અંધશ્રદ્ધા કહે. ચાલો, એનું પણ સ્થાન છે દુનિયા, નથી એવું નથી. પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વેદાંત શાસ્ત્ર કયા પ્રકારની શ્રદ્ધાની અપેક્ષા રાખે છે? શાસ્ત્રસ્ય ગૃહવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણા કે સત્ય બુદ્ધિ અવધારણા, સત્ય બુદ્ધિ અવધારણા, સત્ય બુદ્ધિમાં આ સત્ય છે એ પ્રકારની બુદ્ધિની અવધારણા. શાસ્ત્રસ્ય શાસ્ત્રવાક્યમ ગુરુવાક્યમ સત્યમ ઇતિ બુદ્ધિ ઇતિ નિશ્ચય. બુદ્ધિમાં આ પ્રકારનો અવધારણા નિશ્ચય જન્મવો. એ કામ કરતો, કારણ કે બુદ્ધિ તો ચાલે છે બરોબર. તેથી શ્રદ્ધસ્વ તાત શ્રદ્ધસ્વ નાત્ર મોહમ કુરુસ્વભોહો. આ સત્ય છે. તેથી એ સત્યને સમજવા માટે જે પ્રકારની યુક્તિ જોઈએ એ પ્રકારની યુક્તિ તો અજમાવો અને બુદ્ધિના સ્તરે તારો નિશ્ચય દ્રઢ બનાવો. અને પછી આગળ તું મનના સ્તરની અંદર જે કંઈ બધી વિપરીત ભાવનાઓ હોય, સંશય ભાવના હોય, અસંભાવના હોય જેના શકે, આ બધાને તું સંબોધ. આ પ્રકારના શ્રદ્ધા એટલે કે યથાર્થ તર્કથી, યુક્તિથી, ઉપપત્તિથી જન્મેલા નિશ્ચયની સહાયથી કે નિશ્ચયના આધારે તું પેલા બધાને ધીમે ધીમે એમાંથી મુક્ત થાય. ચાલો પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.